રૂપિયા લખો દ્વારકાધીશ 274 206 રૂપિયા લખો કેવી 306 રૂપિયા આવ્યા છે આ ડુંગળીમાં. મિત્રો મજામાં? હા મજામાં જ હોય ને. તો આજે વાત કરીશું આપણે આગળ ડુંગળીના બજાર ભાવ બતાવીશું. ડુંગળીમાં ઘણાને પ્રશ્ન છે, દડો નથી વધતો, થ્રીપ્સ નથી રહેતી. દડા વધારવા માટેની સારી દવા છે. જે ખેડૂત મિત્રોએ સેલ આપણે વિડીયો આપ્યો 310માં ગયા, મતલબમાં 13 તારીખે વેચાણી, એ ખેડૂત ખરીદીને પણ લઈ ગયો છે. નમૂનો જોવો છે? હા જોઈ લો ફોટો. આ ખેડૂત હતો 310માં એને વેચાણી, એ પાછો લઈ ગયો. એટલે ખેડૂત જેને દડો ન બનતો હોય આંખ ઉછીને આ વસ્તુ લઈ જાઓ. રેડી? તમે કહેશો કે નહીં, બે ખેડૂત મિત્રોને કહેશો કે ભાઈ આ વસ્તુ પાવા માટે લાયક છે. રેડી? અને એ રીતે આ નીમ તેલ છે જે વાપરવા લઈ જાય છે એની પાછો સામેથી માગે છે. હવે ઘણા પ્રશ્ન છે કે થ્રીપ જાતી નથી, ઓલું નથી જાતું, ઢીકણું નથી જાતું. રેડી? નીમ તેલથી 16 કડોર એટલે તમામ જીવાત સાફ. થ્રીપ ઉપાડેલી સફેદ લીલી સાચડી ઉપાડે. જીરાવાળા આ પાઈ શકે, આ જીરાવાળા પાઈ શકે, પાણી અરે સાટી શકે. હું આ નીમ તેલ, આ નીમ તેલ છે એ કોઈ પણ પાકમાં હાલે, લાંબા ગાળાનો હોય ને એમાં, શાકભાજીમાં ન હાલે. એ ખાસ યાદ રાખવાનું. રેડી? ડુંગળીના દડા તમારે 15-20 દિવસ બાકી હોય છે પાકવાની. છેલ્લું પાણ પાઈ દીધું હોય, દડો વધારે હોય તો સાટવાની દવા છે, અને છેલ્લા પાણે પાઈ એકાય છે. રેડી? આનાથી દડો બનશે. આ છે આપણે 2 મહિનાની થઈ ગઈ હોય પછી દડા ઉપર બળ લાવવું હોય તો આને વાપરવાની. પણ તમને જો આપણે 10 થી 15 દિવસમાં કાઢવાની છે, રેડી, તો એની માટેનો ઓપ્શન આ છે. રેડી? આ સાટોમાં લે, પાવામાં લે. રેડી? તમારી બધી સમસ્યાનું સોલ્યુશન આવી ગયું છે. આગળ ડુંગળીના બજાર ભાવ બતાવવાના છે. પણ એક ખાસ મુદ્દો છે. રેડી? આ વસ્તુ છે જે ગયા વર્ષે ખેડૂત વાપરે છે પાછા લઈ જાય છે, એ ભરોસે હાલે છે. અત્યારમાં પણ 2 ખેડૂત ખરીદી લઈ ગયા વિડીયોના માધ્યમથી. 4 લીટર, કેટલું? 4 લીટર. અત્યારમાં 6 વીઘાની એક ખેડૂત આવ્યો હતો કે વિડીયો જોયો છે આપણે કે 6 વીઘાની ડુંગળી છે તો લઈ ગયા છે. એટલે એનો ફોટો જોવો હોય તોય તમને બતાવી દઉં. આ જોઈ લો, હાલો. આ છે. રેડી? તમારા ગામના હોય તમે તારે ત્યાંથી 15-20 દિવસ પછી રિઝલ્ટ જોઈ લેજો, તમને એ પણ ખબર પડી જાય. કેમ કે વિશ્વાસ વગર ખોટું છે. પછી અત્યારમાં જે ખેડૂત જે આપણે 2 દિવસ પહેલાં વિડીયો આપ્યો હતો એને ગામના અહીંયા જઈને જોયું, નિરીક્ષણ કર્યું, એ પણ દવા લેવા આવવાના છે. કઈ આવડી? આ હું લેવા એ નિરીક્ષણ કરીને આવે. આપણે હુલા તમને બતાવી દઈએ, અહીંયા આપેલું છે, જોઈ આવો ખેતરમાં. રેડી? પછી આપણે લેવાની. આપણે એવું છે. રેડી? ખોટું નહીં. અહીંયા રિયાલિટી બને કે બધી તમને કહી દે આ ખેડૂત વાપર્યું છે તમારા ગામમાં, જોઈ લેવાનું પણ પછી વાપરવાની. આ નીમ તેલ છે જે ખેડૂતને 4 પગથી શરૂ કરાવી 4 વખત લઈ ગયા, 250 લઈ ગયા, પછી 500 લઈ ગયા, અને હમણાં છેલ્લે લીટર લઈ ગયા. આ નીમ તેલ, આ નીમ તેલ મને મજા આવી છે. રેડી? એટલે આ વસ્તુ સારી છે. અહીંયા આપણે બતાવી લગભગ કાંઈ વાંધો આવતો નથી. પછી આપણે છેલ્લે બધે પીસાઈ જઈએ, બધા બળ અખતરા કરીને આવીએ છીએ છેલ્લે અહીંયાથી. રેડી? આપણે કહી દઈશ. હવે તમે અત્યારે કોઈ પણ મોલ બનાવ્યો, શેણા બનાવ્યો હોય, 35-40 દિવસના થઈ ગયા, પાણી દેતા હોય, છોડનો વિકાસ ન થયો, તો એની માટે પણ ઓપ્શન છે આપણી પાસે. રેડી? એની માટે કયો ઓપ્શન છે? આ પીસ્ટાર આવડવા. રેડી? આ વસ્તુ સારી છે, વાપરો. આ એ પણ 1 નંબર વસ્તુ છે. આ તમામ પાકમાં હાલે. શેણા, ઘઉં, જીરું, તમારે જે બનાવ્યું બધામાં પાવામાં હાલે છે. આને પાણી સાથે પાવાની છે. ડુંગળી તમારે જે 2 મહિનાથી નીચે હોય, 45-40 દિવસ, તમે કળી બનાવવા માટે રોપ બનાવ્યો, એમાં પણ પાણી સાથે પાવામાં હાલે છે. રેડી? તો બાકીનું બધું સોલ્યુશન આવી ગયું છે. હવે આગળ આપણે યાર્ડમાં જવાનું છે, કેવા ડુંગળી બજાર ભાવ રહેશે આજના. રેડી? સુધારો થવો જેવો અંદાજ છે. જ્યારે છેલ્લા 2 દિવસ પહેલાંના રજા પહેલાંનો જેવો અંદાજ હતો એ પહેલાં. હવે આગળ જોઈશું એટલે ખબર પડશે કેવા બજાર ભાવ છે. મળશું આપણે આગળના ડુંગળીના બજાર ભાવના વિડીયો સાથે. 58 થેલી આપો. કાન પર થેલી તોડો. 58 રૂપિયા લખો દ્વારકાધીશ 274 રૂપિયા આવ્યા છે આ ડુંગળીના. આ છે ક્વોલિટી. હાલો ભાઈ, સારું છે. 60 ખાલી કરી 60 રૂપિયા લખો. એની કેવ છે પહેલેથી 166 રૂપિયા. હાલો ભાઈ, 20 લોટ નંબર 12 થેલી લખજો. મીડિયમ ગુલટી માલ છે. 305 10 15 20 25 30 35 40 45 50 55 60 55 60 55 400 5 10 15 20 25 30 35 40 45 50 60 300 રૂપિયા એકવાર બે વાર 300 રૂપિયા લેવું છે 1 રૂપિયો 301 રૂપિયો મારે બોલવાનો હોય 301 લેવું છે 2 તમે આ ભાઈ 2 4 3
ચાર પાંચ છ રૂપિયા 306 રૂપિયા લખો કેવી 306 306 રૂપિયા આવ્યા છે આ ડુંગળીમાં. હાલો 52 થેલા બોલ સાહેબ કઈ પલટી નક્કી લઈ જાઓ. કોનામાં છે આ? 52 થેલા 52. 250 રૂપિયા લખો 250 માં લખો 250 250 રૂપિયા એક વાર ફેવર 51 52 53 54 મારા. 57 58 મને ના પડે. 6265 265 રૂપિયા 265 માં થઈ ગયું ને 265 રૂપિયા 265 રૂપિયા આવ્યા છે 265 અને આ ક્વોલિટી છે. કેટલા ઠેલા દુકાન પર? 52 ઠેલા 265 ને 265 લોટ નંબર ઉપર આ ડુંગળી છે દેશી. ખેડૂત છે આપણે ભાવ પૂછી હરાજી થઈ ગયેલી છે. દેશી ડુંગળીનો વકલ આવેલો છે. કેટલો ભાવ આવ્યો? 235 રૂપિયા આવ્યા છે. દેશી ડુંગળી છે. આ ડુંગળી છે એ 307 રૂપિયામાં વેચાણેલી છે અને ખેડૂત પણ હાજરમાં છે આપણી પાસે. કયું ગામ તમારું? સોનપરી પાલીતાણા. કેટલો ભાવ આવ્યો? 307 રૂપિયાની આ ક્વોલિટી છે. આ ડુંગળી છે એ 251 રૂપિયા વેચાણેલી છે. આપણે દાદા આવેલા છે ડુંગળીના અને પૂછીએ. દાદા કયું ગામ? હતરા. કેટલો ભાવ આવ્યો? 251 રૂપિયા આ ક્વોલિટી છે. આ ડુંગળી છે એ હરાજી થઈ ગયેલી છે. ફીટ 200 રૂપિયા ભાવ આવેલો છે. આ પ્રમાણે ક્વોલિટી છે. ₹200 રૂપિયા ભાવ આવેલો છે. આ ડુંગળી છે હરાજી થઈ ગયેલી છે. ખેડૂતને પૂછીએ કેટલો ભાવ આવેલો છે. શું નામ તમારું? રામસંગભાઈ. કેટલો ભાવ આવ્યો? 270 રૂપિયા. આ એ પ્રમાણે ક્વોલિટી છે 270 ની. એટલે આપણને ખબર પડે કે કેવી ક્વોલિટી છે એની પ્રમાણે કેવા ભાવ થયેલા છે એમ. આજે આવક પણ થોડીક ઓછી છે તળાજામાં. આવક આજે ઓછી આવેલી છે.